ખેડૂત મિત્રો નમસ્કાર। તો ખેડૂત મિત્રો આજે હું તમને એક એવી વનસ્પતિ બતાવીશ કે દરેક ખેડૂતની વાડીની અંદર શેઢે અને પાળે આપણને જોવા મળતી હોય છે। તો હું તમને આજે એવી એક વનસ્પતિ બતાવીશ કે અત્યારના યુગમાં નાના મોટા ભાઈઓ કે બહેનો, ભાઈઓ કરતાં તો મિત્રો અત્યારે બહેનો વધારે આને ખાય છે। પાન માવા ગુટખા, હવે એના ખાવાથી મોઢાની અંદર ચાંદા પડતા હોય અને અમુકને એ ન ખાતા હોય, અમુકના શરીરમાં ગરમી હોય તો ગરમીના હિસાબે પણ ચાંદા પડતા હોય છે। તો એવી જ એક વનસ્પતિ અમારી વાડીની ઉપર અત્યારે હાલ છે। એવી તો ઘણી બધી વનસ્પતિ છે, આપણે જે આને ખડ કહીશી, પણ ટૂંકમાં મિત્રો એ ખડ નથી હોતું, પણ એવી વનસ્પતિ જ હોય છે કે જેની આપણને ખબર નથી હોતી, પણ આપણે એનો ઉપયોગ કરી અને એનું રિઝલ્ટ મળે ત્યારે આપણને એની ખબર પડે। તો હું તમને આજે એક એવી વનસ્પતિ બતાવીશ કે જે મોઢાની અંદર ચાંદા પડ્યા હોય તો એ ચાંદાની અંદર બેસ્ટ એવું કામકાજ કરતી હોય છે અને 1 રૂપિયાનું પણ ખર્ચ નથી, હાવ મફતની દવા છે। એટલે જે કોઈ ખેડૂત મિત્રો હોય એના ખેતરની ઉપર જઈ અને આનો ઉપયોગ કરી શકે છે। ઘણા બધા જાણતા પણ હોય છે આ વસ્તુ। તો આવો હું તમને બતાવું એ વનસ્પતિનું નામ શું છે અને કઈ વનસ્પતિ છે અને કેવી રીતે આનો ઉપયોગ કરવો। કે આ પત્તા જે તમને દેખાય આવી રીતનો વેલો થાય, આ આનો ફાલ છે, પણ હજી આની અંદર સિંગો આવી નથી। આવી રીતની જો આ ફાલ અને આ નાની નાની સિંગો હજી આવી છે, એટલે નહીંતર હું તમને આના બી લાલ કલરના થાય અને ચરોઠી કહેવામાં આવે છે। એટલે વાડી વિસ્તારમાં શેઢે પાળે થતી હોય છે। હવે જો આવી રીતનો આનો વેલો હોય, આવી રીતના આના પત્તા થાય, એકદમ નરમ મુલાયમ અને લીલા। તો આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે કે આનો ઉપયોગ જે તમારે આ કૂણા કૂણા પત્તા હોય એ આવી રીતના પત્તા તોડી લેવાના। હવે જે કૂણા કૂણા પત્તા આવી રીતે થોડાક ભેરા કરી આપણા મોઢાની અંદર ચાવવા માટે જાજુ હોય એમ ચવાય સારું એટલા પત્તા આમ ભેરા કરી અને લઈ લેવાના। અને રોજ સવારે આવો ત્યારે દિવસમાં 2 થી 3 વખત આવી રીતે આ પત્તા મોઢામાં નાખી ચાવી અને જે એનો રસ મોઢામાં ભેગો થાય એ જ્યાં તમારે ચાંદા કે એવા પડ્યા હોય એની ઉપર એ રસ અવરો ફેરવાનો, અને કદાચ એ આપણે શરીરમાં ગળી જાય તો એનાથી પણ કંઈ નુકસાની થતી નથી। એટલે આનાથી 2-3 દિવસ તમે આનો ઉપયોગ કરો તો તમારા મોઢાના ચાંદા પણ મટી જતા હોય છે, જો આવી રીતના પત્તા થાય। અને એકદમ આનો સ્વાદ પણ બહુ સારો આવે અને તમારું મોઢામાં નાખો એટલે તમારું મોઢું પણ એકદમ સ્વસ્થ અને કડક કડક લાગે એવું આનો સ્વાદ આવે। એટલે આનો ઉપયોગ તમે જરૂર કરજો। 1 રૂપિયાનું ખર્ચ નથી, મફતની દવા છે, કોઈ આડઅસર થતી નથી। જો આનું ફ્લાવરિંગ અને આની અંદર હવે નાની નાની સિંગું પણ થઈ ગઈ, એટલે આનો ઉપયોગ જરૂર તમે કરજો। જય જવાન જય કિસાન।